હલો, આપણે જે નેક્સ્ટ ચેપ્ટર લર્ન કરવાનું છે એ ચેપ્ટર છે મેનેજિંગ એમ્પ્લોય મોટિવેશન. તો આપણે એમ્પ્લોયનું મોટિવેશન છે એ કઈ રીતે મેનેજ કરી શકે. જો એમ્પ્લોય મોટિવેટ હશે તો જ એ છે એ પ્રોપરલી વર્ક કરી શકશે. તો એ એમ્પ્લોયના મોટિવેશન રિલેટેડ છે એ આપણે આ ટોપિક છે લર્ન કરવાનો છે. ફર્સ્ટ જે છે એમ્પ્લોય મોટિવેશન. તો એમ્પ્લોય મોટિવેશનની અંદર છે આપણે ટોપિક્સ છે એમ્પ્લોય મોટિવેશનની અંદર છે ફ્રોમ ધ ટ્રેડિશનલ ઓલ્ડ સેઝ મોટિવેશન હેઝ બીન રિવીલ્ડ ઇન ડિફરન્ટ ફોર્મ્સ. ઓલ્ડ સેઝ મીન્સ કે પહેલાંની જે ટ્રેડિશનલ અપ્રોચ છે એના પ્રમાણે આપણે કહીએ તો મોટિવેશન્સ છે એ અલગ અલગ ફોર્મની અંદર છે આપણે આપી શકીએ. એઝ અ રિઝલ્ટ ઇટ ઇઝ સીન ઇન ઓર્ડર બેઝિસ, ડાયરેક્શન બેઝિસ, મોટિવેશન બેઝિસ. તો વન બાય વન આપણે લર્ન કરીએ. ફર્સ્ટ છે ઓર્ડર બેઝિસ. થ્રુ ધેર પાવર એન્ડ ઓથોરિટી ધ ઓનર અલોટ ધ ડ્યુટીઝ interest responsibility to their employees and the employees are expected to undertake them. તો આપણે જે છે ઓર્ડર બેઝિસ ઉપર પાવર અને ઓથોરિટી છે એ આપણે જોવાની છે કે ધ ઓનર અલોટ ધ ડ્યુટીઝ, અલગ અલગ ડ્યુટીઝ અને રિસ્પોન્સિબિલિટીઝ છે એ ઇન્ટ્રસ્ટ કરશે. મીન્સ કે એ ડ્યુટીઝ છે લેશે અને ધેન આફ્ટર છે એના અંડર જેટલા લોકો વર્કર છે એને અલોટ કરશે. તો એ ઓર્ડર આપેલો કહેવાય. ટુ ધેર એમ્પ્લોઈઝ એન્ડ એમ્પ્લોઈઝ આર એક્સપેક્ટેડ ટુ અંડરટેક ધેમ. તો એ જે એમ્પ્લોઈઝ છે એ જે ઓર્ડર આપેલા છે એના પ્રમાણે વર્ક કરશે. એમ્પ્લોઈઝ હેવ ટુ સેક્રિફાઈસ ધેર લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, ઇન્ટરેસ્ટ એટસેટ્રા. તો એ છે એને એના જે લાઇક્સ છે એની ડિસલાઇક છે બધું સેક્રિફાઈસ કરવું પડે. બિકોઝ જે એના ઉપર એમ્પ્લોયર છે એ જે વર્ક અલોકેટ કરશે એ જે એમ્પ્લોયીએ કરવું પડશે, એને ચાહે ગમે કે ન ગમે. ઇફ ઓર્ડર એન્ડ ઇન્સ્ટ્રક્શન હેવ નોટ બીન પ્રોપરલી ફોલોડ ધેન એમ્પ્લોય હેવ ટુ ફેસ ડિમોશન, ટ્રાન્સફર ઓર ડિસમિસલ. તો જો ઓર્ડર અને ઇન્સ્ટ્રક્શન ફોલો કરવામાં નહીં આવે, પ્રોપરલી ફોલો નહીં થાય તો એમ્પ્લોયર છે એને એના જોબમાંથી કાઢી નાખશે. બરાબર છે. તો આવા બધા પ્રોબ્લેમ્સ અથવા તો એને જે ઉચ્ચ પોસ્ટ ઉપર હોય તેની જગ્યાએ એને ડિમોશન કરી દેવામાં આવે, ટ્રાન્સફર કરી દેવામાં આવે. આવા બધા પ્રોબ્લેમ્સ છે ક્રિએટ થશે. નેક્સ્ટ છે ડાયરેક્શનલ બેઝિસ. ઓન ધ બેઝિસ ધ મેનેજર પ્રોવાઈડ ધ પ્રોપર ડાયરેક્શન ટુ ધ સબઓર્ડિનેટ. તો આપણે મોટિવેશન છે ડાયરેક્શન પ્રોવાઈડ કરીને આપી શકીએ કે આપણે એને ડાયરેક્શન પ્રોવાઈડ કરીએ કે તારે આ પ્રમાણે આ વર્ક કરવાનું છે. તો આ એને ગાઈડન્સ નહોતું, બરાબર છે, એમાંથી એને આપણે ગાઈડન્સ આપ્યું તો એ પણ એક પ્રકારનું મોટિવેશન છે કે જે મેનેજર દ્વારા કરવામાં આવતું હોય છે. પ્રોપર ડાયરેક્શન ઇઝ પ્રોવાઇડેડ ટુ ધ એમ્પ્લોય રિગાર્ડિંગ ધ અલોકેશન ઓફ ટાસ્ક, ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ. તો આપણે એને એની ડ્યુટીઝ શું છે, એને કયું વર્ક કરવાનું છે, એની અંદર એની કેટલી ઓથોરિટી છે. બરાબર. ફોર એક્ઝામ્પલ કે આપણે કોઈ એડમિન સ્ટાફ રાખેલા છે તો એની અંદર એને આપણે પેટી કેશ આપી દીધું હોય. હવે પેટી કેશ છે એને કેટલો ખર્ચ કરવો કે એના માટે એને પરમિશન લેવાની જરૂર ન પડે. તો ફોર એક્ઝામ્પલ 5000 સુધીનો કોઈ પણ એક્સપેન્સ છે એ કરી શકે. તો એના માટે એટલી એને ઓથોરિટી આપવામાં આવેલી છે. તો એ એના ટાસ્ક, ડ્યુટી અને રિસ્પોન્સિબિલિટીઝ છે. મેનેજર્સ ડુ નોટ યુઝ ધેર ઓથોરિટી બટ ઇન્સ્ટેડ ધે ગાઈડ એન્ડ ડાયરેક્ટ ધ એમ્પ્લોઈઝ. તો એ એના ગાઈડન્સ આપશે અને એમ્પ્લોયને ડાયરેક્ટ કરશે. નેક્સ્ટ છે મોટિવેશનલ બેઝિસ. તો મોટિવેશનલ બેઝિસની અંદર છે હિયર ધ મેનેજર બિહેવ ઇન અ પેરેન્ટલ મેનર વિથ ધેર સબઓર્ડિનેટ્સ. તે અડોપ્ટ અ ફાધરલી અપ્રોચ ટુવાર્ડ્સ ધ એમ્પ્લોય. તો એમ્પ્લોયને છે એ પેરેન્ટલ મેનર મીન્સ કે જે મધર અને ફાધર કેમ ગાઈડ કરતા હોય, મોટિવેશન પ્રોવાઈડ કરતા હોય, એવી રીતે પેરેન્ટલ મેનરની અંદર એના સબઓર્ડિનેટ્સને ગાઈડ કરશે, મોટિવેશન પ્રોવાઈડ કરશે. Efforts are undertaken to invite the employee suggestions, address the grievances and properly motivate them so that their zeal towards their work increases. તો એનું વર્ક છે ઇન્ક્રીઝ થશે, જેનાથી એને પ્રોબ્લેમ્સ છે ઓછા થઈ જશે, એના એફર્ટ્સ છે ઇન્ક્રીઝ થશે મોટિવેશનથી. બરાબર છે. મોટિવેશન ઇઝ નોટ જસ્ટ અ વન શોર્ટ ડીલ બટ ઇટ ઇઝ કન્ટિન્યુઅસ પ્રોસેસ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ધ ફિઝિક ઓફ ધી એમ્પ્લોય એન્ડ ફ્રેમ અ પોલિસીઝ conducive to his interest level and the organization's goal. તો આપણે જે છે એ મોટિવેશન એવી પ્રોસેસ નથી કે આ જે મોટિવેશન આપી દીધું તો હવે આપણે એકવાર આપવાની જરૂર નહીં પડે. એના માટે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે કે આપણે જે એમ્પ્લોય છે એના બિહેવિયર અથવા તો એનું જે સાયકોલોજીકલ જે એના પ્રોબ્લેમ્સ છે એની સમજી અને આપણે એમને મોટિવેશન આપવાનું છે જેનાથી વધારેમાં વધારે ઇફેક્ટિવલી વર્ક કરી શકે. પોલિસીઝ એવી બનાવવાની કે જેમાં એનો ઇન્ટરેસ્ટ હોય અને એ સમજી શકે. એમ્પ્લોય આર નોટ સ્ટેટિક બટ ડાયનેમિક રિસોર્સિસ હેવ ધેર ઓન ઇન્ડિવિજ્યુઅલ એક્ઝિસ્ટન્સ એન્ડ પર્સનાલિટી. ટુ મેક એમ્પ્લોઈઝ કમિટેડ ધેર ઇન્ટરનલ ફિઝિકોલોજી શુડ બી અન્ડરસ્ટુડ, their values, attitude, beliefs, interest, expectation, etc.
should be learned and they only maximum work can be extracted from employees and also by keeping them happy. તો એ લોકો હેપી રહી શકે, એના માઇન્ડ પ્રોપર માઇન્ડસેટથી વર્ક કરી શકે, એના માટે એની ઇન્ટરનલ ફિઝિકોલોજી છે એને સમજવી પડે. એને ખુશ રાખવા માટે આપણે જેટલા પણ એફર્ટ્સ કરવા પડે એ કરશું તો એને મોટિવેશન મળશે. The Chief of General Food Corporation had stated that you can purchase employee time, you can attend, be committed, but they have to be won પ્રોપરલી. બરાબર છે. તો આપણે એમને એનો ટાઈમ છે એ લઈ શકીએ અથવા તો એનું અટેન્શન લઈ શકીએ, બટ આપણે એમને જો પ્રોપરલી એને જીતવા હોય તો એના માટે આપણે એને મોટિવેશન છે એ આપવું પડશે. નેક્સ્ટ છે મોટિવેશન મીનિંગ એન્ડ ડેફિનેશન. Motivation is a stimulus which drives an individual to commit some actions. Motivation is the sum total of all the necessary efforts meant towards the satisfaction and accomplishment of the goals. Motivation is a strategy that is meant to extract the work from subordinates by the manager. તો આ બધાનો એક જ મિનિંગ છે કે તમારે મેનેજર છે જો એના સબોર્ડિનેટ્સ એટલે કે એમ્પ્લોય પાસે જો કામ કરાવવું હોય તો એના માટે એને મોટિવેશન આપશે તો જ એ લોકો વર્ક કરશે. બરાબર છે. તો મોટિવેશન થ્રુ છે એ પ્રોપરલી વર્ક કરી શકે અને આપણા ઓર્ગેનાઇઝેશનના ગોલ છે એ સેટિસ્ફેક્શન થઈ શકે, એ અકોમ્પ્લિશ થઈ શકે. જો ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરતા જેટલા એમ્પ્લોય છે એને જો પોતાના વર્કથી સેટિસ્ફેક્શન મળશે તો જ ઓર્ગેનાઇઝેશન ગોલ છે એ અકોમ્પ્લિશમેન્ટ થશે. અલગ અલગ ડેફિનેશન્સ અલગ અલગ એક્સપર્ટ્સે આપેલી છે. મિસ્ટર વર્ગિલ કે રોનાલ્ડ દેટ motivation is an activity of stimulating employees to perform the work as per the desires of the management. તો મેનેજમેન્ટની ડિઝાયર પ્રમાણે મેનેજમેન્ટની શું વોન્ટ છે એ પ્રમાણે જો એમ્પ્લોય પાસે વર્ક કરાવવું છે તો એના માટે આપણે એને મોટિવેશન છે આપવું પડશે. નેક્સ્ટ છે સેલે. મોટિવેશન મીન્સ એન ઇફેક્ટિવ ડિઝાયર ઓર વિશ ડાયરેક્ટેડ ટુવાર્ડ્સ ધ અચીવમેન્ટ ઓફ ધી ડિઝાયર્ડ ગોલ. તો આ પણ એ જ મિનિંગ છે બટ અલગ વર્ડ્સની અંદર આપેલું છે કે આપણે આપણો ગોલ અચીવ કરવો છે તો એના માટે મોટિવેશન છે એ બેસ્ટ વે છે કે જેનાથી આપણે આપણું ડિઝાયર્ડ વે છે એનાથી આપણો ગોલ છે અચીવ કરી શકીએ. મોર્ગન. મોટિવેશન ઇઝ અ ડાયરેક્ટેડ બિહેવિયર ટુવાર્ડ્સ ધ અચીવમેન્ટ ઓફ ઇન્ટરનલ ડિઝાયર એન્ડ ધ સેટિસ્ફેક્શન ઓફ ધી ઓબ્જેક્ટિવ. જેનાથી આપણું ઓબ્જેક્ટિવ પણ સેટિસ્ફાઈડ થાય અને એમની ઇન્ટરનલ ડિઝાયર છે એ પણ સેટિસ્ફાઈડ થશે જેનાથી આપણને ઓર્ગેનાઇઝેશનલ ગોલનું અચીવમેન્ટ મળશે. ડૉક્ટર જ્યોર્જ ટેરી. મોટિવેશન ઇઝ ધ ઇન્ટરનલ ડિઝાયર લાઇંગ વિથિન અ પર્સન વિચ સ્ટિમ્યુલેટ્સ હિમ ટુ ટેક ઇફેક્ટિવ સ્ટેપ્સ. તો મોટિવેશન એ એવી ઇન્ટરનલ ડિઝાયર છે કે જે પર્સન્સ છે એ પોતાનું કોઈ પણ વસ્તુ છે એ કરવા માટે ઇનિશિયેટ એક્શન્સ છે એ ઇમિડિયેટ એક્શન્સ લેશે. બરાબર છે. એવી ડિઝાયર છે. ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે કે જેને વોટર એની નીડ છે. બરાબર છે. તો એ વોટર માટે છે એ ફર્સ્ટ એની નીડ શું છે? વોટર. તો એના માટે એ ઘણા બધા સ્ટેપ્સ લેશે કે જેનાથી વોટરની એની જે છે એ ડિઝાયર સેટિસ્ફાય થાય. નેક્સ્ટ છે કન્સેપ્ટ ઓફ મોટિવેશન. Motivation is an internal state, physiological within a person, which stems for within a needs of a person. તો એ ઇન્ટરનલ સ્ટેટ છે, મીન્સ કે મોટિવેશન તમને કોઈ વસ્તુ છે એ દેખાય નહીં, એના માટે ઇન્ટરનલ જે ફિલિંગ છે કે જે પર્સનની અંદર છે તો એ સેટિસ્ફાઈડ થશે તો જ આપણને ઓર્ગેનાઇઝેશન ગોલ મળશે. મોટિવેશન સ્ટિમ્યુલેટ પર્સન ટુ એક્ટ એન્ડ રિએક્ટ ઇન સર્ટેન મેનર સો દેટ મેક્સિમમ સેટિસ્ફેક્શન કેન બી સિક્યોર. These needs and their relationship can be shown below with figure. તો એક ફિગર આપવામાં આવેલો છે, એક આકૃતિ છે જેના ઉપરથી ખ્યાલ આવશે કે નીડ અને રિલેશનશિપ બે વચ્ચે શું રિલેશન છે. તો નીડ છે, જ્યારે નીડ છે એ આપણને મીન્સ કે એ ડિઝાયર થશે. બરાબર છે. તો એ વ્યક્તિ છે એ ડિપ્રેસ થઈ જશે. ડિપ્રેસ થઈ જાય તો નીડ જો સેટિસ્ફાઈડ નહીં થાય તો ડિપ્રેસ થઈ જશે. તો એની સેટિસ્ફાઈડ કરવા માટે એ છે એનો જે બિહેવિયર છે એ કઈ રીતે આપણે એને સેટિસ્ફેક્શન આપી શકતું તો એના માટે એને મોટિવેશન મળશે. મોટિવેશન મળશે તો એ મોટિવેશનથી એ વ્યક્તિ છે એ નીડને ફૂલફિલ કરવા માટે વર્ક કરશે, એની વર્ક કરશે જેનાથી એને એનું વસ્તુ છે એનું સેટિસ્ફેક્શન મળશે. તો આ આખું જે પ્રોસેસ છે એ કન્ટિન્યુઅસ ચાલે જ રાખશે. બરાબર છે. તો એ છે મોટિવેશન. The basis of motivation is needs individual put in the efforts to satisfy the needs. As per the diagram, due to the deprivation of the needs, there are physical tension, dissatisfaction which arises as a result. જો આપણને નીડ છે સેટિસ્ફાઈડ નહીં થાય તો વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જશે, ટેન્શનમાં આવી જશે, આ બધું થશે. નેક્સ્ટ છે, if the proportionate desire is extensive, then individual have the strong urge to satisfy the need. જો એ વ્યક્તિ છે એને ડિઝાયર છે એ જો પૂરી નહીં થાય અથવા તો એ
માનો કે ડિઝાયર છે એ વધારે દિવસો સુધી ચાલી રહેશે અને પૂરી જ નહીં થાય, તો એના માટે એ વ્યક્તિ છે એને ખૂબ એવું થશે કે એ ડિઝાયર છે એ જલ્દી સેટિસ્ફાઈ થઈ જાય, એના માટે એ વધારેમાં વધારે છે એફર્ટ્સ કરશે. થ્રુ મોટિવેશન ઇન્ડ્યુસ્ડ બિહેવિયર ડિસેટિસ્ફેક્શન કેન બી રિમૂવડ એન્ડ સેટિસ્ફેક્શન કેન બી અચીવડ. તો આપણે ડિસેટિસ્ફેક્શનને રિમૂવ કરી શકીએ જો આપણે મોટિવેશન મળશે, તો આપણે એ બિહેવિયર છે એ મોટિવેશનથી વ્યક્તિ છે પોતાની નીડ સેટિસ્ફાઈડ કરશે, તો આપણે ડિસેટિસ્ફેક્શન રિમૂવ કરીને સેટિસ્ફેક્શનને એડ કરી શકશું. ઇન ધ વર્ડ્સ ઓફ એસી સ્મિથ, there is a direct relationship between the individual motivation and work satisfaction. જો આપણને કોઈ મોટિવેશન નહીં મળે તો આપણે શું કરશું, તો કે વર્ક છે એ કરવાની આપણને કોઈ ડિઝાયર નહીં થાય, અને કોઈ વ્યક્તિ આપણને પરાણે વર્ક કરવા આપશે તો આપણે ખાલી વર્ક કરી દઈશું, બટ એની અંદર આપણો કોઈ પણ જાતનો ઇન્ટરેસ્ટ નહીં હોય. બટ મોટિવેશન મળશે, બરાબર છે, આપણને કોઈ વ્યક્તિ છે એ વર્ક કરવા માટેના અલગ અલગ રીઝન્સ આપશે કે જેનાથી આપણને સેટિસ્ફેક્શન મળે, તો આપણે વર્ક છે એ પ્રોપરલી કરશું. New desire are stimmed and activated. In this manner, the wheel of motivation goes on continuously. તો જે આખું મોટિવેશનનું વ્હીલ છે કન્ટિન્યુઅસલી ચાલે જ રાખશે, બરાબર છે. પહેલાં નીડ, પછી ડિઝાયર, પછી એનું મોટિવેશન, પછી એનું સેટિસ્ફેક્શન. The stronger the desire of the need, the much more would be motivation level. જેટલી નીડ આપણી સ્ટ્રોંગર હશે, બરાબર છે, એટલું જ મોટિવેશન લેવલ આપણું વધારે હશે એ વસ્તુ અચીવ કરવા માટેનું. It has been stated in the books of industrial physiology, the study of worker needs is at the center and they are inevitable if the sound relation have to be established between the worker and the management. જો વર્કર અને મેનેજમેન્ટ વચ્ચે સારા એવા રિલેશન હશે તો કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. અધરવાઇઝ વર્કર છે એમને કોઈ પણ પ્રોબ્લેમ થશે તો એ ફ્રેન્ડલી નેચરથી જો તમે એમની સાથે બિહેવિયર કરેલો હશે તો એ એમને કહી શકશે ને બધી જે વસ્તુ છે એનું સોલ્યુશન આવી શકશે. Manager try to understand and study the need and behavior of employee and then they provide the motivation accordingly to the employee. For example, employee છે એમને કોઈ વર્ક છે એ તમે કન્ટિન્યુઅસલી 1 યર સુધી તમે આપેલું છે તો એ વ્યક્તિ પછી બોર થઈ જશે, જેનાથી એ વ્યક્તિ છે એ પ્રોપરલી વર્ક નહીં કરી શકે, એનો ટાઈમ છે વેસ્ટ થશે, બટ વર્ક છે એ નહીં થાય. તો એ વ્યક્તિને છે જો ફ્રેન્ડલી નેચર મેનેજમેન્ટ સાથે હશે તો એમને એ પ્રોબ્લેમ કહેશે, જેનાથી એનું સોલ્યુશન આવશે, એને મોટિવેશન આપવામાં આવશે, જેનાથી વર્ક પ્રોપરલી કરી શકે. નેક્સ્ટ છે કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ધ ફોર્મ્સ. તો અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ આપવામાં આવેલા છે. ધ ફોલોવિંગ આર ધ મેઇન કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોટિવેશન. તો એ અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ છે કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.